એને જગાડવા માટે ધૂન કરાવી પડે છે। કેમ કે જે કથામાં આવીને હોઈ જાય એ બીજા જન્મમાં સાપ બને, સ્નેક। સુઈ જવાનો અર્થ ખાલી એવો નથી કે તમે અહીંયા આંખ બંધ કરીને ઘસઘસાટ ઊંઘી જાવ એને સુઈ ગયા કહેવાય। જે માણસ મનથી કથામાં હાજર ન હોય એ સુઈ ગયેલો છે। અહીંયા તો કેટલાય એવા હશે, શરીરથી અહીંયા બેઠા હશે, મનથી મોબાઈલમાં। જે માણસ કથામાં આવીને સુઈ જાય એ બીજા જન્મમાં સાપ બને। દેવી ભાગવતમાં તો અજગર લખ્યું છે, હું તો થોડીક તમને સ્કીમ આપું છું, એમાં તો અજગર લખ્યું છે। પણ સૌથી અગત્યની વાત તમને કહું, જે માણસ કથામાં હોઈ જાય એ તો સાપ બને, પણ જો એને જગાડીએ નહીં તો આપણે પાછા બીજા જન્મમાં